2026નો જે પત્ર છે એના અનુસંધાને મેં જે સવાલ કર્યા એમના જવાબ મને અહીંયાથી નથી મળ્યા. અને બીજી એક મારા અગાઉના વક્તા એડવોકેટશ્રીએ જે હાઈકોર્ટ વાળી મેટરની વાત કરી છે કે હાઈકોર્ટમાં મેટર નાખ્યા પછી તાત્કાલિક ધોરણે હિયરિંગ કરવાનું કારણ શું, એ કારણ પણ મને હજી સુધી મળ્યું નથી. તો એમના આ જે સવાલના જવાબ છે જગ્યામાં સાહેબ 1 મિનિટ આ હિયરિંગ ને જાહેર જગ્યામાં રાખવામાં આવે ને આ જે હિયરિંગ આજે થયું છે એને રદ ગણી અને ફરી વખત હિયરિંગ આપ કરવા માંગો છો કે કેમ? તો એટલો જ મારો સવાલ છે ને એટલો જ જવાબ મારે આપના પાસેથી જોઈએ છે. આપ સરકારના નિમાયેલા અધિકારી છો, આપ જવાબદાર અધિકારી છો. આજે સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ દ્વારા જે એની અહીંયા મોરાસા ગામે સિદ્ધિ સિમેન્ટ ફેક્ટરી આવી છે, એ બેટાડી ગામે એમની જે માઇન્સ છે એમને વધારે પરમિશન આપવા માટેની લોક સુનાવણી હતી. એમાં મારો વિરોધ મારા એકનો નથી. અહીંયા આજુબાજુના વિસ્તારમાં જે 8 થી 10 ગામ લોકોને જે નુકસાન આવે છે એના સંદર્ભે મારો વિરોધ હતો. અને સોમનાથના ધારાસભ્ય માનનીય વિમલભાઈ ચુડાસમા પાસે આજુબાજુના 10 થી 15 ગામના લોકો મોટી સંખ્યામાં 10 થી 12 તારીખની આસપાસ મળવા આવ્યા હતા. એના સંદર્ભે ધારાસભ્યજી દ્વારા 14 તારીખના રોજ કલેક્ટર શ્રી ગીર સોમનાથ અને મુખ્યમંત્રી શ્રી સુધી આમની રજૂઆત કરેલી હતી. એમાં ખાસ કરીને હું માનું ત્યાં સુધી આ હિયરિંગ એકતરફી કંપનીના તરફેણમાં ચલાવવામાં આવ્યું છે એવો મારો ખુલ્લો આક્ષેપ છે. એનું કારણ છે કે જેટલા લોકોએ હિયરિંગમાં ભાગ લીધો છે આખું સ્ક્રિપ્ટેડ અને ગોઠવેલું હતું. ક્યાંક ને ક્યાંકથી કંપનીમાં કામ કરેલા, કંપની હારે સંકળાયેલા માણસોને આવી અને કંપની તરફેણમાં વાત કરવામાં આવી છે. બાકી જે ગામની અંદર માઇનિંગ છે, અમારો પહેલો તો સખત વાંધો એ છે કે તમે ભેટાડી ગામની અંદરથી માઇનિંગ કરવાના હોય તો આ હિયરિંગ ભેટાડી ગામમાં હોવું જોઈએ છે. ભેટાડી ગામની અંદરથી એમના સરપંચ, એમના ઉપસરપંચે પણ વિરોધ નોંધાવ્યો છે. બાજુના ગામનાથી એક વિદ્વાન વકીલ છે એમણે પણ વિરોધ નોંધાવ્યો છે અને મેં પણ મુદ્દાસર વિરોધ નોંધાવ્યો છે. અને જ્યારે મેં વિરોધ ઉઠાવ્યો ત્યારે મેં કીધું છે કે અમારા સવાલ છે એમના જવાબ તમે આપજો. ત્યારે ઉપર બેઠેલા અધિકારીઓ અને કંપની તરફથી મને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે હિયરિંગ પત્યા બાદ તમારા સંપૂર્ણ જવાબ આપવામાં આવશે. પણ તમને બધાને મીડિયાના માધ્યમથી ખ્યાલ છે અને તમે પણ યાદ હતા, જેવું હિયરિંગ પત્યું છે એટલે મેં મારા સવાલના જવાબ માંગ્યા એટલે મને એક પણ સવાલ આપવામાં આવ્યું નથી અને હિયરિંગને પૂરું કરી દેવામાં આવ્યું છે. અને માનનીય ધારાસભ્ય કે જે આ વિસ્તારની અંદર 2 લાખથી પણ 70,000થી વધારે મતદારો છે અને સતત 2 ટર્મથી ચૂંટાઈને આવે છે, એ ધારાસભ્યએ જે સવાલ કર્યા છે એમના પણ આ લોકોએ આજ સુધી જવાબ નથી આવ્યા. એટલે મારે મીડિયાના માધ્યમથી મારો એ જ સવાલ છે કે ફરી વખત આ હિયરિંગ કરવું જોઈએ અને આ વિસ્તારના લોકોને જે મુશ્કેલીઓ ઊભી થાય, જે માઇનિંગ માટે સરકારના અને કેન્દ્ર સરકાર અને ભારત સરકારની સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઇન છે એ ગાઈડલાઇન મુજબ ક્યાંક ને ક્યાંક અહીંયા માઇનિંગમાં પરમિશન મળતું નથી. એટલે અમે લોકોનો અવાજ ઉઠાવવા માટે અહીંયા વિરોધ નોંધાવ્યો છે અને આવનારા સમયમાં પણ જો અમારી વાતને ધ્યાને લેવામાં નહીં આવે તો અમે કાયદા ઉપર વિશ્વાસ છે, અમે કોર્ટ સુધી જવામાં પણ લોકો માટે અચકાવવાના નથી.